નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આગળ અભ્યાસ કરશું ત્રિકોણમિતિના પરિચયના ચેપ્ટરમાં। ગયા ક્લાસમાં આપણે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એના આપણે કિંમતો જોઈ હતી કે સાઇન શૂન્યમાં કેટલી કિંમત થાય, 30 માં કેટલી કિંમત થાય, 60 માં કેટલી થાય, 90 માં કેટલી થાય, 45 માં કેટલી થાય, બરોબર। આજે એના દાખલા જોઈએ પહેલા એક નાનકડી વાત કે સંસ્કાર અને સંપત્તિ, કે સંસ્કાર જ્યાં હોય ત્યાં સંપત્તિ વહેલી મોડી અચૂક આવે છે। આપણા જીવન આપણું સંસ્કારી હોય તો વહેલી કે મોડી થોડીક વાર લાગે, પણ સંપત્તિ અચૂક ને અચૂક ચોક્કસપણે આવે છે। પરંતુ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર જાય એવું જરૂરી નથી। લંકાની અંદર આપણે જોયું ને, સંપત્તિ આખી સોનાની લંકા હતી, પણ છેક સુધી સંસ્કાર ન આવ્યા, બરોબર। તો સંપત્તિ અને સંસ્કારમાં આટલો થોડોક તફાવત છે કે સંસ્કાર હોય તો ત્યાં અવશ્ય સંપત્તિ આવે છે। તો આજના પ્રેક્ટિકલ યુગમાં, આજનું આવા પ્રેક્ટિકલ જીવનની અંદર કે જ્યાં આપણે આર્થિક ઘણી બધી મહત્વ આપતા થયા છીએ, એ સમયમાં કંઈક સંસ્કારનો વિસરાઈ જાય એવું આપણે ચોક્કસપણે ધ્યાન રાખીએ અને આજનો અભ્યાસ શરૂ કરીએ। આજે આપણે દાખલા જોવાના છે ત્રિકોણમિતિના, કે જેની અંદર કિંમતનો ઉપયોગ થતો હોય। સીધી આપણે કિંમતો, આપણે કોષ્ટક ગયા ક્લાસમાં આપણે હોમવર્કમાં આપ્યું હતું, બરોબર। એ હોમવર્ક અને એ કિંમતો આપણે બાકી કરેલી હોય, એ કિંમતો આપણે સીધી મૂકી અને દાખલા ગણવાના શરૂ કરવાના છે, બરોબર। એમાં પહેલો દાખલો આપણે જેટલા દાખલા કોર્સમાં લેવાના છે એની જ આપણે અહીંયા વાત કરીએ છીએ, બરોબર। એમાં દાખલા નંબર 1 કે cos 45 sec 30 અને cosec 30 આવી રકમ આપેલી છે। કાઈ પણ આની અંદર બીજું કાઈ બુદ્ધિ જાણી દોડાવવાની નથી, ખાલી કિંમતો આપણને યાદ હોય એટલે કિંમતો મૂકી અને સાદું ચાલુ કરવાનું છે। તો cos 45 ની કિંમત આપણને ખબર છે 1/√2 છે, એ આપણે બધાએ ફરજિયાત બાકી કરવાની છે બધી કિંમત, બરોબર। કોષ્ટક 3-4 વાર 5 વાર લખવી પડે, બરોબર। તો આપણે એ કિંમત યાદ રહી જાય। sec 30 તો એ cos 30 નું ઊંધું છે, બરોબર। sec 30 એટલે cos નું ઊંધું છે, તો cos 30 એટલે શું થાય? તો 1/√2 થાય। તો sec 30 એટલે √2 પર આવી જાય। cosec 30 તો sin 30 નું વ્યસ્ત છે, તો sin 30 એટલે 1/2, તો cosec 30 એટલે, બરોબર છે। આવું આપણે થાય, સોરી, sec 30 એટલે cos 30 એટલે √3/2 થાય। 1/√2 તો 45 ની કિંમત થાય, એટલે આનું રૂપ થાય છે 2/√3, બરોબર। કિંમતમાં ખાસ ધ્યાન રાખવાનું, સરખી આવે, √2 આવે છે, √3 આવે છે, બરોબર। તો sec 30 એટલે કે cos નું ઊંધું, 30 માં અને 60 માં થોડો ફેર છે, કે sin 30 થાય એ cos 60 થાય, અને sin 60 થાય એ cos 30 થાય, બરોબર। એકમાં 1/2 આવે અને એકમાં √3/2 આવે, એટલે કે આ √3/2 હતું એનું આપણે વેસ્ટ કર્યું। કિંમત આવ્યું કે હવે આપણે સાદું રૂપની પ્રોસેસ ચાલુ કરવાની છે, તો આપણે આમાં જોઈ શકીએ કે બે કિંમત સામાન્ય નીકળે છે। આ 1/√2 આગળ લઈ લો, બરોબર, અને બગડો અહીંયા નીકળે તો અહીંયા બગડો પણ લઈ લો, બરોબર। તો અહીંયા વધે શું? ઉપર 1 વધે છે અને નીચે 1/√3 + 1 આવું વધે। અહીંયાથી શું 1/√2 આવી ગયા, આવીમાંથી બગડો આવી ગયો, 1/√2 થઈ ગયા। હવે આનું સાદું રૂપ આપણે આપીએ, આ √3 અહીંયા જાય તો 1 1/1 + √3 સાદું રૂપ છે। આનું મેં ચોકડી ગુણાકાર કર્યો છે, √3 એક આ √3 અને અહીંયા તો છેદમાં 1 હોય, એક આ 1 અને છેદમાં √3, બરોબર। છેદનો છેદ અંશમાં જાય
એમાંથી 2 લખીએ 1/2√2 બરોબર ઉપર છેદમાં 1 હવે આનું સાદું રૂપ આપવું હોય તો આપણે શું કરીએ છીએ કે રૂટ વાળું હોય ત્યારે આના જેવું પદ લઈએ વિરુદ્ધ નિશાની વાળું બરોબર તો 1/2√2 અહીંયા √3 છે અહીંયા ઉપર નીચે કાંઈ 1 + √3 છે તો અહીંયા 1 - √3 વડે ગુણવું તો અહીંયા પણ 1 - √3 વડે ઉપર પણ ગુણવા પડે બરોબર અનુબદ્ધ કરણી રીતિ કહેવાય આપણે રૂટ દૂર કરવા કારણ કે છેદમાં આપણને રૂટ ગમતા નથી અને છેદ આપણે રૂટ વગરનો રાખીએ છીએ તો 1/2√2 અહીંયા √3 બરોબર આ √3 અને √3 આનો ગુણાકાર બંનેનો ગુણાકાર 3 થઈ જશે બરોબર છે તો આપણે √3 અહીંયા લઈ લઈએ છીએ બહાર એટલે કે ઉપર 1 જ રાખીએ છીએ એટલે ઉપર અંશમાંથી પણ દૂર થઈ જાય બરોબર તો અહીંયા 1 - √3 થઈ જાય છે એટલે 1 નો નાનો ગુણાકાર તો 1 - 3 થઈ જાય છે બરોબર છે આ √3 હતા એ આપણે અહીંયા લઈ લીધા છે બરોબર એટલે અહીંયા ખાલી ઉપર 1 જ બચે શું કામ કે અહીંયાથી આપણે ઉપર નીચે 1 - √3 વડે ગુણ્યા છે બરોબર હવે આ √3 - √2 છે હવે 1 - 3 કરું તો આપણે જવાબ માઈનસ માં આવે પણ આપણે માઈનસ માં જવાબ લખજો તો આ બેને હું ફેરવી નાખું પર તો જવાબ માં કઈ ફેરફાર થશે નહીં ધ્યાન રાખજો કે √3 1 - √3 છે બરોબર એક જગ્યાએ હું √3 - 1 કરું અને 3 - 1 કરું ઉપર નીચે સરખો ફેરફાર થયો તો કઈ ફેરફાર થાય નહીં બરોબર નિશાનીમાં ફેરફાર કઈ થાય નહીં તો 3 - 1 કરી તો 2 થઈ જાય અને √3 - 1 ઈ 2 છે કે અહીંયા ગુણાઈ જાય અહીંયા √3 2 બરોબર અને અહીંયા √3 - 1 છે અને છેદમાં 3 સાથે એક જાય તો 2 છે આ 2 અહીંયા ગુણાઈ જાય તો 4 થઈ જાય એટલે √3/4√2 બરોબર અને અહીંયા ઉપર √3 - 1 ઈ બંનેનો ગુણાકાર આપણે થઈ જાય તો √3 એટલે √3 એટલે 3 અને ઓછા √3 અને છેદમાં 4√2 ભણાઈ જશે એટલે આવું સાદું રૂપ આ રીતે કરવું જરૂરી છે એવું જરૂરી નથી પહેલા આપણે આ √3 અંદર ગુણી નાખ્યા હતા અહીંયા 12 નો લઈ અને ગુણી નાખીએ તોય ચાલે પણ એક સરળ પ્રક્રિયા થાય એના ભાગરૂપે આપણે આ રીતે કર્યું છે બાકી √3 અહીંયા ગુણી નાખ્યા હોય તો પણ છેલ્લે આપણે આવું જ મળવાનું હતું ને 3 - √3 બરોબર તો છેદમાં આપણે રૂટ ગમતા નથી તો આ બંનેને રૂટ દૂર કરવા હોય તો √2 વડે ગુણવા પડે તો નીચે તો આને √2 વડે ગુણવા આને પણ √2 વડે ગુણ બરોબર શું કામ છેદમાંનું વર્ગમૂળ 2 કાઢવા માટે વર્ગમૂળ 2 વડે બે બાજુ ઉપર નીચે ગુણ્યા આ √2 અને √2 ગુણી તો 2 થઈ જાય તો અને આ √2 ને ગુણે તો આ 3 √2 અને 3 ને 2 ગુણાકાર કરીએ એટલે 6 થઈ જાય વર્ગમૂળ 6 અને 4 આ બેનો ગુણાકાર 2 થઈ જાય તો 3 √2 ઓછા √6 અને છેદમાં 8 આવો આપણો કઈ જવાબ છે બરોબર હા તો વસ્તુ એક સિમ્પલ હતી કે આપણને રકમ આપી હતી એની કિંમત
કિંમત આપણને આવડતી હતી તો સાચી કિંમત મૂકીને દાખલો ચાલુ થઈ જાય. પણ ક્યારે સાચી કિંમત આપણને ખબર હોય તો. જો એમાં કિંમત મૂકવામાં ભૂલ થાય તો ગમે એવું આપણે સાદું રૂપ આપીએ પણ એનો માર્ક મળે નહીં, કારણ કે મેન કિંમત જ આપણી ખોટી છે. તો મેન વસ્તુ યાદ રાખવી કે કિંમત આપણે બધી સાચી શીખી લેવી, યાદ કરી લેવી. નેક્સ્ટ દાખલો જોઈએ. થોડાક વિકલ્પો આપેલા છે. વિકલ્પોની અંદર એબીસીડી વિકલ્પ છે, બરોબર. એની અંદર હું દાખલા સ્વરૂપે લખું કે દાખલો બીજો. આપણે ગ્રુપમાં આજના લેક્ચરમાં જેટલા દાખલા ચાલે દાખલા સ્વરૂપે લખું. દાખલો બીજો કે 2 10 30 છેદમાં 1 10 2 30. તો 10 30 એટલે શું થાય? તો 10 30 એટલે 1/√3 થાય, બરોબર. તો 2 1/√3 છેદમાં 1/√3. અહીંયા વર્ગ છે, વર્ગ છે તો અહીંયા ઉપર વર્ગ મૂકવાનો, બરોબર. 10 વર્ગ 30 છે, બરોબર. અહીંયા સામાન્ય 30 છે. તો ઉપર 2 ના છેદમાં √3 નીચે વર્ગ પ્લસ 1 નો વર્ગ 1 એટલે 3 નો વર્ગ 3, બરોબર. આનું સારું લખવાનું તો ઉપર 2 ના છેદમાં √3 છે, 3 ની ઘાત 3 4 ના છેદમાં 3 થાય. છેદ ઉડાડવાની રીત આપણે જાણીએ છીએ, 2 × 4 અને √3 એટલે √3. તો 1 ના છેદમાં 2/√3 થાય. છેદનો છેદ અંશમાં જાય તો √3/2 થાય. √3/2 એટલે નીચેના ચારેય વિકલ્પોમાંથી કેની કિંમત થાય છે? તો કે sin 60 ની કિંમત √3/2 થાય છે. તો આપણો જવાબ આવશે sin 60, બરોબર. 10 30 ની કિંમત મૂકી સાદું ચાલુ કર્યું છે, ઉડાડ્યા અને જે જવાબ આવે એ નીચેનામાંથી કયાને શું થાય છે એ આપણે જોઈ લીધું. એટલે આપણા વિકલ્પમાં sin 60 જવાબ આવે, બરોબર. એના પછી નેક્સ્ટ દાખલો. ની કિંમત થાય છે 1, બરોબર. તો આપણે કિંમત મૂકી દઈએ 1 - 1 નો વર્ગ 1 + 1 નો વર્ગ, બરોબર. 1 45 1 બંને બાજુ વર્ગ છે તો શું થાય? 1 - 1 1 + 1 0 ના છેદમાં 2 બરાબર 0. તમારો જવાબ 0 હોય એ આપણો વિકલ્પમાં જવાબ, બરોબર છે. સિમ્પલ જ હતો સાહેબ. દાખલો કે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય, બરોબર. આવો આપણે પ્રશ્ન પૂછ્યો a બરાબર શું હોય ત્યારે પહેલો વિકલ્પ. આવા પ્રશ્નમાં આપણે બધા વિકલ્પ આપણે ચેક કરતા હોઈએ છીએ, બરોબર. a બરાબર 0 આપેલો છે, 30 45 60 જેવા વિકલ્પ આપેલા છે, બરોબર. જ્યારે 0 મૂકીએ sin 2 0 તો શું થાય? sin 2 0 એટલે sin 0 0 એટલે sin 0 sin 0 0, બરોબર. તો એ sin ની કિંમત 0 આવે છે. હવે આ બાજુ મૂકી કે 2 sin a 2 sin 0
2 into 0 તો 0. તો આપણો 0 માં જવાબ બંને બાજુ સરખો આવે છે, તો જ્યારે a બરાબર 0 હોય ત્યારે આવું શક્ય થાય, બાકી એકમાં શક્ય નહીં થાય. બરોબર? તમે અહીંયા આપણે 30 ની કિંમત મૂકો તો અહીંયા sin 60 થઈ જાય. બીજો વિકલ્પ ચેક કરીએ તો sin 60 એટલે √3 / 2 થઈ જાય. બરોબર? અહીંયા તમે મૂકો 30 તો sin 30 એટલે 1/2 થઈ જાય, 1/2 એટલે 1 થઈ જાય. તો આ બી શક્ય નથી. બરોબર? કોઈ પણ કિંમત મૂકો એના પછી 45 મૂકો, 45 મૂકો તો આ 90 થઈ જાય, sin 90 એટલે 1 થઈ જાય. બરોબર? અને અહીંયા તમે 45 મૂકો તો sin 45 એટલે 1/√2 થઈ જાય. તો આનો જવાબ આવે √2. બરોબર? તો એકમાં શક્ય થતું નથી. તો પેલા શૂન્યમાં જ શક્ય થાય છે. આના પછી દાખલો છેદમાં 1 - x સ્ક્વેર 30. 2 tan 30 ની કિંમત sin 30 ના છેદમાં cos 30 એટલે કે 1/√1 - 1 √3 નો સ્ક્વેર. બરોબર છે? આનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા 2 ના છેદમાં √3 ના છેદ ઉપર છેદમાં 1 - 1/3 થશે, કેમ કે 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ 3. તો 2 છે અહીંયા, આ √3 એકલો 3 એકા 3, 3 માંથી 1 જાય તો 2. તો આનો જવાબ સાદો 2 ના છેદમાં 3 આવે છે ને. તો 2 અહીંયા આ √3 અહીંયા જાય તો અહીંયા √3 આવે. બરોબર? તો 1 ઉપર વહી ગયો એટલે 1/√3 થઈ. તો આ જવાબ છેદનો છે 10 માં આવે તો જો કોઈને છેદમાં ખબર ના પડી હોય તો આપણે વ્યવસ્થિત અહીંયા સમજીએ કે 2/√3 છે અને 2/3 છે. બરોબર? આ √3 નો ગુણાકાર કઈ રીતે કરી શકાય? આ બે તો ઉડી જાય, સમજાઈ જાય. આ નો ગુણાકાર કેવી રીતે થાય? √3 ગુણ્યા √3 કરી શકાય. તો એમાં જો ઉડી ગયા તો 1 ખાલી એક વાર વહી. બરોબર? જેને સમજાવવાનું હોય એના માટે છે, બાકી બધા સીધી રીતે કરી શકે છે. હવે આ √3 છે તો √3 કોની કિંમત કહેવાય? tan 60 ની કિંમત કહેવાય. બરોબર? તો આપણો જવાબ આવે tan 60. બરોબર? તો આવા રીતના આપણા વિકલ્પો છે બધાય એ સિમ્પલ રીતે કરી શકાય. ટેક્સ્ટબુકના વિકલ્પ છે એટલે આપણે ચોક્કસપણે કરવાના ફરજિયાત છે. આના જેવા બીજા વિકલ્પો પણ આપણે પ્રેક્ટિસમાં આજુબાજુ કોઈ સાહિત્યમાંથી ગોતવાના ન થાય તો મને મોકલજો. એક દાખલો આવે છે કેવો કે દાખલા નંબર 6 જો tan a + b બરાબર રૂટ અને tan a - b બરાબર 1/√0 less than a plus b less than or equal to 90 અને a greater than b. તો a અને b આવી આપણને રકમ આપેલી છે. બરોબર? તો
tan a plus b બરાબર √3 tan a minus b બરાબર 1/√3 અને a plus b આવી શરત આપણને શું કામ આપી આપણે સમજવી જરૂરી છે શરતનો ઉપયોગ ન કરીએ તો પણ દાખલો થાય પણ આપણે થોડું વિચારવું જરૂરી છે શું કામ a plus b less than or equal to 90 આ તો બંનેનો સરવાળો 90 થાય છે કા 90 થી ઓછો થાય છે એનો મતલબ એ કે a અને b બંને લઘુકોણો છે કેવા છે લઘુકોણ છે મેક્સિમમ એનો સરવાળો 90 થાય છે બરોબર કા લઘુકોણ છે બરોબર 90 થી મોટા નથી અને એમાં a ખૂણો મોટો છે અને b ખૂણો નાનો એવી રીતે આપણે કિંમત શોધો તો આપણે એમ કહેવાય કે અહીં tan a plus b બરાબર √3 તો tan ની કઈ કિંમત માટે √3 થાય બરોબર તો sin ના છેદમાં cos sin 60 છેદમાં cos 60 બરોબર જો કિંમત યાદ હોય તો tan ની 60 ની કિંમત માટે √3 થાય તમે ટેબલ સાથે સરખાવી શકો છો કે આપણને ખબર છે કે tan 60 બરાબર √3 થાય બરોબર આ બે સમીકરણ સરખાવીએ તો આપણને એક વસ્તુ જોવા મળે શું a plus b બરાબર છે કે નહીં સમીકરણ એક બરોબર કેવી જ રીતે tan a minus b બરાબર 1/√3 તો tan 30 બરાબર 1/√3 થાય તો a minus b બરાબર શું હોઈ શકે આ બંનેને સરખાવીએ તો a minus b બરાબર 30 હોઈ શકે તેથી a - b બરાબર સમીકરણ 2 થઈ ગયું આ બંને સમીકરણ છે સિમ્પલ છે લોકની રીતે ઉકેલીએ તો આપણે કહેવાય કે સમી 1 અને 2 લોકની રીતે ઉકેલતા a plus b બરાબર 60 a ઓછા b બરાબર 30 b ની કેન્સલ a બરાબર 90 a બરાબર 45 બરોબર એક ખૂણો કેટલો મેળવો 45 એની કિંમત b માં મૂકો તો 60 તો આપણે એમ કહેવાય કે a plus b બરાબર 60 45 plus b બરાબર 60 તો 45 માં 15 નાખીએ તો 60 મળે તો b બરાબર 15 a બરાબર 45 b બરાબર 15 આવો આપણો જવાબ થાય બરોબર જોયું બધી શરતનું પાલન થઈ ગયું a ગ્રેટર ધેન b આવ્યું a 45 છે b 15 છે અને બંને લઘુકોણો પણ છે બરોબર તો આવો આપણો દાખલો પૂરો થયો હવે થોડા ખરા ખોટા છે સાચા ખોટા વિધાનો એ આપણે જોઈએ દાખલો છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તમારા જવાબની સત્યાર્થતા ચકાસો બરોબર છે પેલું sin a plus b બરાબર sin a plus sin b sin a plus b બરાબર sin a plus sin b આ વિધાન સાચું છે કે ખોટું આમ જોવા જઈએ તો sin a plus b આ વસ્તુ સાચી
ક્યારે બને તો કે sin અને આ બે ગુણાકારમાં હોય ત્યારે સાચી બને. sin ની સાથે ગુણાકારમાં તો sin પહેલા એને ગુણે પછી b ને ગુણે. પણ આપણે પહેલા શીખી ગયા છીએ કે વિધેય અને ખૂણો બે ગુણાકારમાં નથી. બરોબર? આ અલગ વસ્તુ છે, આ અલગ વસ્તુ છે. આ ફંક્શન ની અંદર અલગ અલગ કિંમતો મૂકતા અલગ જવાબો મળે છે. અને આ a b છે તે ખૂણાના માપ છે. બરોબર? બંનેનો ગુણાકાર હોઈ શકે નહીં. તો તેથી આ ગુણાકારમાં નથી અને આપેલ વિધાન અસત્ય છે, ખોટું છે. તો આપણે કહેવાય કે આપેલ વિધાન અસત્ય છે. અને સત્યાર્થતા ચકાસો તો સાચું કરવું એટલે મતલબ કે એનું કારણ આપણે જણાવીએ. કારણ કે બરોબર, કારણ કે હા વિધેય sin જવાબમાં લખી શકીએ કે sin અને a plus b ગુણાકારમાં નથી. બરોબર છે? આવું આપણે કહી શકીએ. જો ગુણાકારમાં હોય તો સાચું પડે, નહીં તો ખોટું પડે. તો અહીંયા આપણું પહેલું સેન્ટેન્સ તો એ પૂરું થઈ ગયું. બીજું વિધાન જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ sin થીટાનું મૂલ્ય વધે. મોસ્ટ ટાઈપની ક્વેશ્ચન 11 બારનો પણ આ પ્રશ્ન પૂછાય. 11 બાર સાયન્સમાં ત્રિકોણમિતિનો વધારે અભ્યાસ છે. એની અંદર પણ આવો પ્રશ્નો પૂછાય કે થીટાનું મૂલ્ય વધે ત્યારે સાઈનમાં શું ફેરફાર થાય, કોસમાં શું થાય, ટેનમાં શું થાય. બરોબર? અથવા તો ક્યાં સુધી આનું મૂલ્ય વધી શકે. તો આપણે જોવાનું કે થીટાનું મૂલ્ય વધે તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. આ ચેક કેવી રીતે કરી શકાય? તો બે ખૂણા લઈ લેવાય, 0 અને 90. બરોબર? કે sin 0 હોય ત્યારે એનું મૂલ્ય શું થાય અને વધીને sin 90 પહોંચે ત્યારે એનું મૂલ્ય શું થાય. તો આપણે શું કરે કે sin 0 છે તેનું મૂલ્ય 0 છે, sin 90 નું મૂલ્ય 1 છે. તો મૂલ્ય વધ્યું. બરોબર છે? sin 30 ગઈ છે, sin 30 આવે તો sin 30 એ શું મૂલ્ય થાય 1/2. બરોબર? તો અહીંયાનું 0.5 થઈ ગયું. અથવા તો 0 માંથી એકડા સુધી મૂલ્ય પહોંચ્યું થીટાના વધવા સાથે. બરોબર? તો આ વિધાન છે તે સત્ય છે. બરોબર? લખવું હોય જવાબ તો કેવી રીતે લખાય? આપેલ વિધાન સત્ય છે કારણ કે sin 0 બરાબર 0 અને sin 90 બરાબર 1. ખૂણાના વધવા સાથે sin ના મૂલ્યમાં વધારો થાય છે. બરાબર? ખૂણાના વધવા સાથે sin ના મૂલ્યમાં વધારો થાય. આવો આપણે કારણમાં દર્શાવી શકીએ. ત્રીજું છે કે થોડોક જ ફેરફાર છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ cos થીટાનું મૂલ્ય વધે છે. સાચું કે ખોટું? તો આપેલ વિધાન cos માં વધુ થાય તો આપેલ વિધાન સત્ય ન થાય, અસત્ય થાય, ખોટું થાય. થીટાનું મૂલ્ય cos સાથે વધે નહીં કારણ કે cos 0 હતા એનો જવાબ 1 આવે અને cos 90 નો જવાબ 0 આવે. 1 હતું એમાંથી મૂલ્ય 0 થઈ ગયું તો ખૂણાના વધવા સાથે cos ના મૂલ્યમાં ઘટાડો થાય છે. બરોબર છે? તો ત્રીજું હતું એની અંદર બધું વિપરીત પરિસ્થિતિ છે. સાઈન આપણે જ્યારે કિંમતો લખતા હતા ત્યારે સાઈન ની લખી નાખી પછી cos ની રિવર્સમાં લખી નાખી તો બધું બે ઉલટું રિવર્સ છે. તો આના થીટાના મૂલ્યમાં cos નું મૂલ્ય છે તે વધતું નથી પણ ઘટે છે. તેથી આ વિધાન અસત્ય છે.
પછી ચોથો કે થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા સત્ય છે એવું શું લખે છે થાય. બરોબર આવું લખેલ છે. તો આ વિધાન દરેક થીટા માટે સરખું થાય છે. sin 0 સરખા cos 0 સરખા નથી થતા. બરોબર પણ ખાલી 45 ના ખૂણા માટે થાય છે કે આપેલ વિધાન ખોટું જ કહેવાય. કારણ કે sin 0 બરાબર 0 થાય, cos 0 બરાબર 1 થાય, 0 બરાબર 1 થઈ સત્ય કહેવાય નહીં. આપેલ વિધાન અસત્ય છે માત્ર 45 અંશના ખૂણા માટે. sin 45 બરાબર 1/2 અને cos 45 બરાબર 1/2 થાય છે. આ સિવાયના ખૂણા માટે લખતું શું લખતું તો કહેવાય કે sin થીટા બરાબર cos થીટા સત્ય છે. માત્ર એક જ ખૂણો એવો છે 45 બેની કિંમત સરખી થાય એના સિવાય માટે થતું નથી. એટલે આપેલ વિધાન ખોટું. થીટાના દરેક માટે ખોટું, 45 માટે આપેલ હોય તો સાચું. પાંચમું a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે. બરોબર તો આપણે cot a ની કિંમત આપણને યાદ હોવી જોઈએ કે cot 0 શું થાય, cot 90 શું થાય. આ 0 માં અવ્યાખ્યાયિત થાય છે, આ 90 માં અવ્યાખ્યાયિત થાય છે. અને છતાંય આપણે લોજિક સાથે યાદ રાખવું હોય, ગોખવું ન હોય, ગોખવું ન હોય તો આપણે ખબર પડે કે cot 0 એટલે શું થાય. તો કે cot એટલે કે cos ના છેદમાં sin થાય. બરોબર તો cos 0 ના છેદમાં sin 0 થાય. cos 0 એટલે 1 થાય એટલે છેદમાં 0 તો અવ્યાખ્યાયિત થાય. છેદમાં શૂન્ય અહીં મોટી તો કહેવાય આપેલ વિધાન સત્ય છે. બરોબર તો આજે આપણે આટલા દાખલાનો અભ્યાસ કર્યો. આ બધા જ દાખલા બાકી નોટમાં બધા લખવાના છે અને એકવાર હોમવર્કમાં પણ લખબુકમાં પણ લખવાના છે. જેટલા વધારે રિવાઇઝ થશે, રિવિઝન થશે એટલી કિંમતો આપણને ફટાફટ યાદ રહેશે. બરોબર હજી હોમવર્કમાં એકવાર ટેબલ લખી નાખજો, કિંમતો બનાવજો તમારી રીતે ટેબલ બનાવ્યું હતું એમ. અને લોજિક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે sin 30 હોય છે તો cos 60 હોય છે, એ સરખું થાય છે. તો આરામથી તમને કિંમતો યાદ રહી જશે અને પ્રોબ્લેમ આવશે નહીં. કેમ કે આવા દાખલા આવશે અમુક પરીક્ષામાં એ ફરજિયાત છે. કિંમતો બધી કઈ કિંમત પૂછે નક્કી નથી, એટલે 6 6 ફંક્શનની બધાય ખૂણા માટેની કિંમતો આપણે યાદ રાખવી ફરજિયાત છે. આટલું આપણે રાખીએ. અસ્તુ.